લેંગ્વેજ સોર્સિસ એટલે કે ભાષા આધારિત માહિતી સ્ત્રોતો. લેંગ્વેજ સોર્સ એ એવા રેફરન્સ સોર્સ છે જે શબ્દો, વ્યાકરણ, અનુવાદ, ઉચ્ચાર, સમાનાર્થી, વિરોધાર્થી કહેવતો તથા વાક્ય રચના વગેરે બાબતે માહિતી આપે છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે આ સ્ત્રોતો વપરાશકર્તાને ભાષા સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે અત્યંત અગત્યના છે. અર્થ જોઈએ તો લેંગ્વેજ સોર્સ એટલે એવા સ્ત્રોતો જે ભાષાની રચના, અર્થ અને ઉપયોગ અંગેની માહિતી આપે. તે મુખ્યત્વે શબ્દકોશો, સમાનાર્થી કોશો, વ્યાકરણ ગ્રંથો, અનુવાદ કોશો વગેરે સ્વરૂપે મળે છે. લક્ષણો જોઈએ તો આલ્ફાબેટિકલ અથવા તો સિસ્ટેમેટિક અરેન્જમેન્ટ હોય છે. ઓથોરિટેટિવ જે ભાષાવિદો અને નિષ્ણાતો દ્વારા તૈયાર થાય છે. ક્વિક રેફરન્સ ટૂલ એટલે કે શબ્દ, અર્થ અને ઉપયોગ જાણવા માટે તાત્કાલિક ઉપયોગી છે. ડિફરન્ટ ફોર્મ જે પ્રિન્ટેડ, ડિજિટલ અને ઓનલાઈન ફોર્મમાં હોય છે. અપડેટેડ જે નવા શબ્દો ઉમેરાતા રહે છે. મલ્ટીલિંગ્વલ નેચર જેમાં ઘણીવાર બે કે તેથી વધુ ભાષાઓ વચ્ચે અનુવાદ માટે ઉપયોગી છે. યુનિવર્સલ યુટિલિટી વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો, લેખકો માટે ઉપયોગી છે. પ્રકારો તો ડિક્શનરી એટલે કે શબ્દકોશ જે શબ્દનો અર્થ, ઉચ્ચાર અને મૂળ ઉપયોગ જણાવે છે. ઉદાહરણ તરીકે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી તથા ગુજરાતી વિશ્વકોશ. થિસોરસ એટલે સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દોની યાદી. ઉદાહરણ તરીકે રોગેટ્સ થિસોરસ. ગ્રામર બુક એટલે કે વ્યાકરણ ગ્રંથો જેમાં ભાષાની નિયમાવળી અને વાક્ય રચના. ઉદાહરણ તરીકે રેન એન્ડ માર્ટિન્સ ઇંગ્લિશ ગ્રામર. ટ્રાન્સલેશન ડિક્શનરી જેમાં બે કે વધુ ભાષાઓ વચ્ચેનો અર્થ આપે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લિશ ગુજરાતી ડિક્શનરી. પ્રોનાઉન્સિએશન ગાઈડ જેમાં શબ્દોના ઉચ્ચાર આઈપીએસ સિમ્બોલ સાથે આપે છે. ઉદાહરણ તરીકે કેમ્બ્રિજ ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન ડિક્શનરી. ઇડિયમ્સ અને ફ્રેઝ કોર્સ સોર્સિસ એટલે કે કહેવતો અને ફ્રેઝિસ જેમાં કહેવતો, સુવિચાર અને પ્રયોગોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે ડિક્શનરી ઓફ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ. ઓનલાઈન લેંગ્વેજ સોર્સિસ એટલે કે ઈ શબ્દકોશ, અનુવાદ એન્જિન, ભાષા એપ્સ. ઉદાહરણ તરીકે ગૂગલ ટ્રાન્સલેટ, શબ્દકોશ તથા મેરિયમ વેબસ્ટર ઓનલાઈન ડિક્શનરી. ભૂમિકા જોઈએ તો રેફરન્સ સર્વિસ જેમાં શબ્દનો અર્થ, અનુવાદ અને સમાનાર્થી વગેરે માટે ઉપયોગી છે. એજ્યુકેશન સપોર્ટ વિદ્યાર્થીઓને ભાષા અને અભ્યાસમાં મદદરૂપ થાય છે. રિસર્ચ યુઝ સંશોધકોને ભાષા સ્પષ્ટતા આપે છે. ટ્રાન્સલેશન હેલ્પ મલ્ટીલિંગ્વલ કમ્યુનિકેશન માટે ઉપયોગી છે. સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ લેંગ્વેજ ભાષાના વિકાસ અને પ્રમાણભૂતતા માટે. ડિજિટલ એજ રોલ તો ઈ શબ્દકોશ અને એપ્સ દ્વારા ઝડપી માહિતી પ્રદાન કરવા. ઉદાહરણ તરીકે જોઈએ તો ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી, રોગેટ થિસોરસ, કેમ્બ્રિજ ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન ડિક્શનરી, ગુજરાતી વિશ્વકોશ, શબ્દકોશ.com તથા ગૂગલ ટ્રાન્સલેટ. નિષ્કર્ષ જોઈએ તો લેંગ્વેજ સોર્સ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વપૂર્ણ છે કારણ કે તે શબ્દ, ભાષા, અર્થ, અનુવાદ અને વ્યાકરણ અંગે વિશ્વસનીય માહિતી આપે છે. તે વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો અને સામાન્ય વાચકો માટે ખૂબ ઉપયોગી છે.